અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો સુરતમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ થયો છે। સુરત એસઓજીએ ડ્રગ્સ બનાવતી લેબોરેટરીને ઝડપી પાડી। હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન નામનું ડ્રગ્સ આ તમામ લોકો બનાવતા હતા, ત્યારે એસઓજીએ 20 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી છે। ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં આ ડ્રગ્સની લેબ ચાલી રહી હતી। લંડનમાં રહેતો જનક નામનો યુવક લેબ ચલાવતો હતો। બ્રિજેશ સુરતમાં લેબ ચલાવતો હતો, તો 3 શખ્સો લેબમાં ક્રિસ્ટલ બેઝ ડ્રગ્સ બનાવતા હતા। પૂણા વિસ્તારમાં લેબોરેટરીમાં બનાવાતું હતું એમડી ડ્રગ્સ, જેમાં 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મહત્વના સમાચાર, હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન નામનું ડ્રગ્સ તેઓ બનાવતા હતા, જે ઝડપી લેવામાં આવ્યું। માંથી એમડી ડ્રગ્સ બનાવતી આખી લેબોરેટરી ઝડપાઈ છે। લેબોરેટરીના માલિક છે, તેમની સાથે વાત કરીશું। ઈશા, કઈ રીતના અહીંયા શું બનાવવામાં આવતું હતું, પોલીસે ઝડપી પાડવામાં આવ્યું છે, શું હકીકત છે? હવે હકીકતમાં તો એ છે કે મેં લેબમાં એક માણસને રાખ્યો હતો। મેં નહોતો રાખ્યો, બટ એ મારા ફ્રેન્ડનો ફ્રેન્ડ છે। અમે લોકો કોલેજમાં જનક જાગાણી કરીને એક છોકરો છે, જે કોલેજમાં મારો ફ્રેન્ડ હતો, તો આપણે એના રેફરન્સથી આ બ્રિજેશભાઈને રાખ્યા હતા કે એને R&Dનું કામ છે, એને એક પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવી છે। હવે જેમ ઇન્ટર્નને એ લોકો જે આવતા હોય લેબ પર ઇન્ટર્નશીપ કરવા માટે, કેવી રીતે લોકો રાખતા હોય છે લેબ પર, કે શીખવા માટે, કે કોઈ એનો PhDનો પ્રોજેક્ટ હોય તો એ લોકો આવતા હોય છે, તો એવી જ રીતે આપણે બ્રિજેશને પણ રાખ્યો હતો। મંથલી 12,000 એને અમને આપવાના, કે એ અમારી પ્રિમાઇસીસમાં યુઝ કરે છે, પ્રોડક્ટ બનાવે છે એમના માટે, અમારી માટે નહીં। તો આ તો અમને ખબર જ નહોતી કે ઇલીગલ સબસ્ટેન્સીસ કોઈ બનાવે છે। આ તો કાલે પોલીસવાળા આવ્યા અમારી પાસે ત્યારે ખબર પડી કે એ ઇલીગલ સબસ્ટેન્સીસ આવી રીતે બનાવે છે। બાકી આપણે એને હાયર કર્યા હતા R&Dના વર્ક માટે, અમે નહોતા હાયર કર્યા, એ આવ્યો હતો R&Dના વર્ક માટે કે મને એક પ્રોડક્ટ બનાવવી છે, ઇન્ટરમીડિયેટ સેટ કરવો છે। એ કોણ છે, ક્યાં રહે છે અને કઈ રીતના પછી અહીંયાથી બીજી જગ્યાએ આ જે કહેવાય કે R&D કરીને જે વસ્તુઓ સપ્લાય કરતો હતો? હવે એનો મને કોઈ જ આઈડિયા નથી। આ તો કાલે પોલીસવાળા આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ આવી રીતે કોઈ ઇલીગલ સબસ્ટેન્સ બનાવે છે। એ અમારે ત્યાં રેરલી મહિનામાં બે ત્રણ નહીં, બટ રેરલી 2 મહિનામાં 4 વાર તો માણ આવ્યા છે અમારે ત્યાં। બાકી એ આવતા પણ નહીં, એનું જે પ્રોસેસ થતી હોય એ પ્રોસેસ થતી હોય મશીનમાં, એ થઈ જાય એટલે આવીને બંધ કરીને જતા રહી। એ જનક છે કોણ છે અને બ્રિજેશ છે કોણ છે, લંડનમાં રહે છે, એ શું કરે છે? હવે જનક જાગાણી જે છે એ લંડન રહે છે, એ કદાચ 1.5 વર્ષ પહેલા જ લંડન ગયો છે। એ મારી જોડે માલીબામાં મારો ફ્રેન્ડ હતો, અમે એક જ સર્કલમાં હતા। હવે આપણે કોઈને એવી રીતે આપતા પણ નથી, બટ આ જનક મારો બહુ સારો એવો ફ્રેન્ડ હતો, તો આપણે એના ટ્રસ્ટ પર કે ભાઈ ફ્રેન્ડશીપ છે એ કહે છે। હવે મને એવું કહેવામાં આવ્યું હતું કે અમે કીમ જઈએ છીએ 22 કિલોમીટર દૂર, તો ત્યાં જાવું એની કરતાં અમે પાર્ટ ટાઈમ અહીં આવીને અમારો પ્રોજેક્ટનું કામ પતાવીએ માસ્ટર્સનું, તો અમારી માટે સારું છે। એટલા માટે આપણે એને ટ્રસ્ટમાં આવીને વસ્તુ આપી હતી યુઝ કરવા। બ્રિજેશ છે એનું શું રોલ છે આમાં? હવે બ્રિજેશને પર્સનલી હું એવી રીતે નથી ઓળખતી, આપણે તો જનક જાગાણી જે છે એના રેફરન્સથી આપ્યો હતો, બ્રિજેશને આપણે રાખ્યો હતો, અને બ્રિજેશ બી માલીબામાં જ હતો, એટલે એ જનકના રેફરન્સથી અહીંયા આવેલો છે। માલીબામાં શું ભણતા હતા એ લોકો? બાયોટેકનોલોજી। આપને ખબર પડી જ્યારે એમડી ડ્રગ્સ પર આ લોકો કામ કરી રહ્યા હતા, તો કઈ રીતના જોઈ રહ્યા છો આપ? હવે અમને તો કાલે જ હજી ખબર પડી છે કે એ લોકો આવી રીતે ડ્રગ્સ પર કામ કરે છે, તો હવે અમે એ રીતે જોઈએ છીએ કે જે બી સપોર્ટ જોશે પોલીસવાળાને, એસઓજી વાળાને, કોઈ બી પ્રૂફ જોઈએ છે, કોઈ બી કેમેરા ફૂટેજ જોઈએ છે, કોઈ પ્રેસને કોઈ વસ્તુ જોઈએ છે, મારું ઇન્ટરવ્યૂ જોઈએ છે, તો અમે લોકો બધી જ રીતે સપોર્ટ કરીશું। કદાચ મારે કાલે ઉઠીને કોર્ટમાં જવું પડે કે ભાઈ મારે જવું પડશે કે આ માણસ અહીંયા આવતો હતો, તો હા હું જઈશ। બિલકુલ, તો આ લેબની અંદર તમામ જે વસ્તુઓ છે તે તૈયાર કરવામાં આવતી હતી। લેબના માલિક છે તેને એવું કહેવામાં આવ્યું હતું કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આ લેબ ભાડે રાખી હતી, અને જે કહેવાય કે તેની આડની અંદર જ એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। તમામ મામલે અત્યારે જનક અને બ્રિજેશ છે, જનક છે તે લંડન રહે છે અને એને જ આ લેબ ભાડે રાખી હતી, અને બ્રિજેશ છે તે તમામ આ લેબનું સંચાલન કરતો હતો। પોલીસને બાતમી મળી અને પોલીસે આ તમામ જે એમડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે। હવે જોવું રહ્યું કે જનક અને બ્રિજેશ છે તેને પોલીસ કઈ રીતના ઝડપી પાડે છે, અને આ સુરત શહેરમાં તેઓ એમડી ડ્રગ્સ કોને કોને વેચતા હતા, કેટલી માત્રામાં વેચતા હતા। મહત્વની વાત એ છે કે લેબની અંદર દવા બનાવે છે, રિસર્ચ કરે છે, આવું કહીને આ લેબ રાખી હતી, પરંતુ તેની અંદર એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને એમડી ડ્રગ્સ વેચવામાં પણ આવતું હતું। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।